ઉનાળામાં ચોમાસું ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નવસારી શહેરમાં અચાનક જ પાણીની નદી વહેતી જોવા મળી। રોડ રસ્તા પર પાણીનો એવો પ્રવાહ કે જાણે ધોધમાર વરસાદ વરસ્યો હોય। વેપારીઓને નુકસાન થયું, જનતાએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આખરે કેમ રોડ રસ્તા પરથી નદી વહી, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ધોધમાર વરસાદ, શહેરમાં પાણીના પ્રવાહ, ડૂબેલા રસ્તા અને દુકાનોમાં ભરાયેલું પાણી। આ દ્રશ્યો જોઈને કોઈ કહે કે ચોમાસું આવી ગયું, પણ આ મે મહિનો છે। ઉનાળાની તપતી ગરમી વચ્ચે નવસારી શહેરમાં છવાયેલો આ માહોલ વરસાદી નહીં, તંત્રની બેદરકારીના કારણે છે। નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં સવારે અચાનક મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીની નદી વહેવા લાગી। સિલોટવાડના ટેકરાથી લઈને ટાઉન પોલીસ સ્ટેશન સુધી પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। એક તરફ લોકો ઉનાળામાં પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અંદાજે 1 કલાક સુધી પાણી સતત વહેતું રહ્યું, જેના કારણે આસપાસની અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું। જે મહાનગરપાલિકાની જે પાણીની મેઇન રાઇઝિંગ લાઇન છે, એ રાઇઝિંગ લાઇનમાં ફોલ્ટ સર્જાતા તડ પડતા પાણી જે છે એ રસ્તા પરથી વહી નીકળ્યું અને આ ટેકરાવાળો ઢાળવાળો વિસ્તાર હોવાથી અહીં જે પાણી વહ્યું એ પાણી નવસારીના પ્રસિદ્ધ જે મામા ચેવડાવાળા જે ફરસાણની દુકાન છે, દુકાનના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું અને આપ દૃશ્યમાં જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે શું સ્થિતિ સર્જાય છે। અહીં જે તેલના ડબ્બા છે, પ્લસ મસાલા સહિત બટાકા જે છે એ સહિતનો જે મસાલાનો જે પણ સામગ્રી હતી એ તમામ જે છે, લોટ છે, આ બધું પાણીમાં પલળાઈ ગયું અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ટ્રાફિક પોલીસ મથક સામે આવેલી નવસારીની જાણીતી મામા ચેવડાની દુકાનના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું। બેસન, બટાકા અને તેલના ડબ્બા સહિતનો માલ પલળી જતા વેપારીને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। વેપારીઓનો આક્ષેપ છે કે ચોમાસામાં પણ પાણી નહીં ભરાય તેવી સ્થિતિમાં હવે તંત્રની બેદરકારીથી નુકસાન ભોગવવું પડી રહ્યું છે। 8 વાગ્યાથી આ પાણી લીકેજ થતું હતું, 10ના ગાળામાં એકદમ પાણીનો પાઇપ વધારે ફોર્સમાં ફાટી ગયો અને પાણી અમારા બેઝમેન્ટમાં ભરાઈ ગયું અને બેસનની ગુણ અને તેલના ડબ્બા પીલાઈ ગયા અને કાર્ટૂન વાળા પણ પીલાઈ ગયા છે। તે તો કઈ વાંધો નહીં, પણ તેલની બેસનને અમારું નુકસાન થયું છે તેનું શું? મહાનગરપાલિકાને કહેવાનું કે આનું નુકસાન તમે આપશો ખરા કે અમને? બરાબર, કેટલી વાર આવી રીતે આ બીજી વાર થયું છે। પાણીના ટાંકી તોડી તે વખતે અને ત્યાર પછી લગભગ અત્યારે 1.5 વર્ષ પછી આ પાછું થયું આજે। ઘટનાની જાણ થતાં નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા। તાત્કાલિક ફોલ્ટ શોધીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી। જો કે પાણીની મુખ્ય લાઇન ફાટતા શહેરના પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો। નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ વોટરવર્ક્સ સ્થિત આપણે જે મિડલ ઝોન અને પૂર્વ ઝોન 2 વિસ્તારની અંદર ઝોનની અંદર આપણે જે પાણી પુરવઠો આપીએ છીએ એની મેઇન જે સર્વિસ લાઇન છે 450 mm એ અત્યારે સવારે પૂર્વ ઝોનની સર્વિસ ખોલતા તૂટી ગઈ છે અને આપણને અહીંયાના સ્ટાફ દ્વારા ખબર પડતા તરત જ આપણે સર્વિસ બંધ કરી અને તરત જ આપણે રિપેરિંગની કામગીરી હાથ ધરી છે। લાઇન તૂટવાથી આપણો પૂર્વ ઝોન એટલે ટાવરથી લઈને જૂનાઠાણા, ગંડીવી રોડ આ વિસ્તારને ઇફેક્ટ કરે છે અને મિડલ ઝોન એટલે સાણકુવાથી લઈને ટાવર અને વચ્ચે ગુલવાડનો વિસ્તાર અને દાંડીવાડ વિસ્તાર આ વિસ્તારને ઇફેક્ટ કરે છે। નવસારી શહેરમાં આજે પણ ગાયકવાડ રાજ સમયની વર્ષો જૂની પાણીની લાઈનો કાર્યરત છે। વારંવાર ભંગાણ સર્જાતા પાણીનો બગાડ તો થાય જ છે, સાથે સાથે લોકોને હાલાકી અને વેપારીઓને નુકસાન પણ સહન કરવું પડે છે। ત્યારે પ્રશ્ન એ છે કે આખરે મહાપાલિકા જૂની પાણીની લાઈન બદલવા માટે ક્યારે જાગશે કે પછી આવી જ રીતે અમૂલ્ય પાણી રસ્તા પર વહેતું રહેશે? ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।